તો મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને આ ગરમીમાંથી રાહત મળી રહી છે। સાથે જ બોટાદ વિસ્તારના ખેડૂતોની ચહેરા પર પણ સ્મિત આવ્યું છે, કારણ કે હવે સારો વરસાદ પડી શકે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈ અને સારા પાકને લઈ અને તેઓ હાલ ખુશ થઈ રહ્યા છે। સાથે જ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર પણ વરસાદ જોવા મળ્યો। ચોટીલા આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે, જ્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો। સાથે જ ખેતરોમાં અને હાઈવે પર પાણી ફરી વળ્યા હતા, જેના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ પડ્યો અને આ સાથે જ સમગ્ર પંથકમાં વાતાવરણમાં વરસાદ આવતા વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી છે। આગળ વાત કરવી છે અમદાવાદ યુનિવર્સિટીની। અમદાવાદમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં છત ધરાશયી થઈ છે। ગુજરાત યુનિવર્સિટીના EMRC ડિપાર્ટમેન્ટની છત પડી ગઈ હતી, જ્યારે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ તો નથી થઈ, જેને લઈને જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાને લઈ અને બેદરકારી કે પછી કોઈ અન્ય કારણ જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। તો પંચમહાલના એક તાલુકામાં મંગળવારની રાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક મકાનોને નુકસાન થયું છે। ત્યારે મોરવાહડફના વેજમા ગામે મકાનોના પતરા ઉડી ગયા હતા, જ્યારે વેજમા ગામના પતરા ઉડ્યા અને લોકો પણ પરેશાન થયા। એક નળિયાવાળું મકાન જે હતું તે ધરાશયી થઈ ગયું છે, જ્યારે જેને લઈ અને આ ગામને ધારાસભ્ય નિમિષાબેન સુથારે નુકસાનીનો માર વેઠી રહેલા મકાન માલિકોની મુલાકાત લઈ અને વહેલી તકે સહાય મળે તેવા પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું છે। આ વાવાઝોડામાં વેજમા ગામના 7 થી 8 જેટલા મકાનોને નુકસાન થયું છે। એમાં 2 થી 3 મકાનોને વધારે નુકસાન થયું છે અને આજે વહીવટીતંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી, ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટીતંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે। તો આણંદમાં એક ઘટના ઘટી, જેમાં હોર્ડિંગની એંગલ પર એક વ્યક્તિ ચડી ગયો અને વ્યક્તિના ચડી જતા દોડધામ મચી હતી। રેલવે સ્ટેશન પાસે એંગલ પર વ્યક્તિ ચડી ગયો, નીચેથી પસાર થતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા અને ફાયરની ટીમને તેઓએ જાણ કરી, ત્યારે ફાયરની ટીમે સમજાવટ કરી અને ત્યારબાદ વ્યક્તિને કાળજીપૂર્વક નીચે ઉતાર્યો। ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો, જે આ હોર્ડિંગ્સના જે એંગલ હોય છે તેના પર એક વ્યક્તિ એકદમ ફિલ્મી અંદાજમાં ચડી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી નીકળેલા રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા હતા તેના જીવને લઈને, અને ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા તેને સમજાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે ફાયરની ટીમ દ્વારા નીચે ઉતારી લેવામાં આવ્યો। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે, ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય માર્ગો પર નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું કટિંગ તેમજ નબળા વીજ પોલ આઈડેન્ટિફાઈ કરી વીજ પોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ પાલિકા દ્વારા જોખમી અને ભયજનક ઇમારતોની ઓળખ કરી અને માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। ઉપરાંત જે વરસાદી પાણીની પોરબંદરની જૂની ગટર છે, સાંઢિયા ગટર, તેની સાફ સફાઈ પણ પૂર્ણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે મેઇન રસ્તાઓ કે મુખ્ય માર્ગો ઉપર આવેલી સ્ટોમ વોટર ડ્રેનો ને પણ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી અને તે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે નડતરરૂપ ઝાડી ઝાખરાઓ છે, વૃક્ષોની મોટી ડાળીઓ છે, તે કાપવાની કામગીરી પણ પોરબંદર નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે। તો સંદેશ ન્યૂઝ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગ પર પહોંચ્યો। બિલ્ડિંગની ગ્રીલની ડિઝાઇનમાં જ ભૂલ દેખાય,
મોટી પહોળાઈને લઈ અને બાળક ગ્રીલની અંદર પ્રવેશ્યું અને ગ્રીલની પહોળાઈને લઈ અને રહીશોએ પણ વાંધો ઉઠાવ્યો છે. બિલ્ડર દ્વારા બિલ્ડિંગની ડિઝાઇન વિશે વિચારવું જોઈએ તેવા સ્થાનિકોએ દાવા કર્યા છે. સાથે જ જો ગ્રીલ નહીં બદલાય તો કોઈની સાથે દુર્ઘટના ફરી એક વખત બની શકે છે. આ રીતની બનાવી ના જોઈએ. આપનું નામ કાકા? ગણપતલાલ ઠક્કર. હા, ગણપતભાઈ ક્યાં રહ્યો છો તમે? હું ત્રીજા માળમાં. શું ઘટના બની, કઈ ખબર છે તમને? ઘટના તો હું તો હાજર નતો, પણ આ છોકરાએ વાત કરતા હતા કે આ જાળીમાંથી કૂદવા ગયો ને રમતો રમતો ત્યાંથી પડી ગયો. કે પર જે રીતે જારી બનાવી છે કોઈના બી બાળક પટકાઈ શકે, આ રીતે બનાવવી જોઈએ જારી? ના જ બનાવી જોઈએ ને. આ તો આવ્યું બાળક તો ખસી જ જવાનું. બાળક નાનું બાળક શું સમજે, એટલે ના બનાવી જોઈએ. આમ તો આની થિકનેસ ઓછી કરવી જોઈએ. હા, એટલે હવે જે બિલ્ડિંગો બને એમાં આવું ના બનવું જોઈએ. એટલે આમાં કેવું છે કે અમે તો બિલ્ડિંગના પ્રમાણે અમે આ લોકોને કહેવું છે કે તમારા બાળકોને અહીંયા લઈને આવવાના નહીં, બરાબર છે? કેમ કે એ લોકો કામ કરતા હોય, બાળકો આમ તેમ ફરતા હોય અને ધ્યાન ના રાખી શકે. તો આ લોકોએ પહેલી ભૂલ તો એ થઈ છે કે એ લોકો બાળકને, અમારા સોસાયટીના પ્રમુખ અને દરેક બિલ્ડિંગના પ્રમુખે આ લોકોને ઇન્સ્ટ્રક્શન આપી જ છે, છતાં પણ આ લોકો લઈને આવે છે. તો અમે એના પર તો કામ કરી રહ્યા છીએ એઝ અ બિલ્ડિંગના એસોસિએશન તરફથી. પણ હા, હવે આ જે ઘટના થઈ છે, હવે અમે ઓલરેડી બિલ્ડિંગના ગ્રુપમાં બધી વાતો ચાલુ થઈ ગઈ છે. આને કઈ રીતે અટકાવી શકાય, આમાં શું કરી શકાય. 7મા માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મોતને નીપજ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે એપાર્ટમેન્ટ છે શ્રીપત સેલિબ્રેશન, ત્યાં આગળ જે માતા છે પોતે ઘરકામ કરતી હોય ને બાળકને પણ સાથે લાવતી હોય, પોતાનો પેટીયું રડવા માટે બાળકને મજબૂરીમાં લાવતી હોય, ત્યારે બાળકને રમવા માટે મૂક્યું હતું. ત્યારબાદ જે બાળક છે તે રમતા રમતા પેસેજમાં પહોંચી ગયું હતું અને આ જે ગેલેરીનો ભાગ છે ત્યાં આગળ પહોંચી ગયો. તમને દ્રશ્યોમાં બતાવવાના પ્રયાસો કરીશ. જે ગેલેરીની જે પહોળાઈ છે તે ખૂબ જ મોટી છે. કોઈ પણ નાનું બાળક હોય તે આ ગેલેરીમાંથી આસાનીથી પસાર થઈ શકે તે પ્રકારની ગેલેરી બનાવવામાં આવી છે. બાળક રમતા રમતા ક્યાંક ને ક્યાંક આ ગેલેરીમાં પહોંચી ગયો હતો અને ત્યારબાદ છે તેને નીચે જોવાના પ્રયાસો કર્યા હતા અને તે નીચે લટકી ગયો હતો અને ત્યારબાદ નીચે પટકાયો હતો. 2 વર્ષનો બાળક છે તે 7મા માળેથી પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે. જે રીતની ઘટના બની છે તે રીતના જે માસૂમ બાળકનું મોત થયું છે અને માતા છે પોતે જે કહેવાય કે ઘરકામ કરતી હોય, ગરીબ હોય પોતે, અને પોતાનું પેટીયું રડવાના કારણે મજબૂરીમાં જે રીતના આ રીતના બાળકોને લાવવા પડે છે. ત્યારે એક વાત કહી શકાય છે કે જે રીતની ઘટના બની છે માતા પિતા માટે ખૂબ જ ચોંકાવનારી ઘટના કહેવાય, ચેતવણીરૂપ કિસ્સો કહેવાય. કારણ કે માત્ર ને માત્ર 2 વર્ષનું બાળક છે તે ક્યાંક ને ક્યાંક લાપરવાહીના લીધે મોતને ભેટ્યું છે. હાલ તમામ મામલે અત્યારે પાલ પોલીસ છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. જૂનાગઢના જેતપુર રોડ પર આવેલી જેતપુર ફૂડ મોલ હોટલને ફાયર વિભાગે સીલ કરી છે. જ્યારે ફાયર વિભાગે હોટલને બીયુ પરવાનગી અને ફાયર સર્ટિફિકેટ લેવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ હોટલ માલિક દ્વારા નોટિસની અવગણના થતાં ફાયર વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે હોટલને સીલ કરી હતી. આ સાથે જ ફાયર વિભાગે જેતપુરમાં કુલ 30 જગ્યાએ ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારી હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ જામનગર મનપાએ હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ ધડાધડ સીલ કરી દીધી છે. પરંતુ દીવા તળે અંધારાની કહેવતની જેમ મનપા સ્પોર્ટ્સ સંકુલના બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી. રમતગમત સંકુલના સ્ટોર રૂમમાં ચકાસણી કરતા 2 ફાયરના સાધનો એટલે કે 2 ફાયરના બંબા દેખાઈ આવ્યા, જે ભંગાર હાલતમાં મળી આવ્યા હતા અને તેમાં એક્સપાયરી ડેટ હતી જે પાર થઈ ચૂકી હતી. હાલ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં દિવસમાં 250થી વધુ ખેલાડીઓ રમવા આવે છે. ત્યારે જો કોઈ દુર્ઘટના થાય તો આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તેવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે. આવી કુંભકર્ણની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે? જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે, આના ઇક્વિપમેન્ટને જે ફાયરની સેફટીની સુવિધા દેવામાં નહીં આવે, તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફટી નથી હોતી જે સીલ કરે છે, તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે. એટલે તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઊભી કરવામાં આવે. ફાયર એક્સટિંગ્વિશર છે એ રિન્યુ નહોતા થયા,
એને રિન્યૂ કરવામાં આવેલા છે અને અત્યારે લગભગ 18 જેટલા ફાયર એક્સટિંગ્વિશર ત્યાં સંકુલમાં લગાડી દેવામાં આવેલા છે. જે શહેરમાં અલગ અલગ પ્રકારના બાંધકામોમાં જે ફાયર બાબતની ખરાઈ થઈ રહી છે એની સાથે પાલિકાના પોતાના બાંધકામોમાં પણ આ ખરાઈ કરવામાં આવી રહી છે અને એના ભાગરૂપે અત્યારે સ્પોર્ટ્સ સંકુલમાં પણ ખરાઈ કરીને ફાયર બાબતની ચોકસાઈ કરી લેવામાં આવેલી છે. અમદાવાદમાં બાળકોની સલામતી માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા મહત્વનો સેમિનાર યોજવામાં આવ્યો. ટ્રાફિક સીપી, આરટીઓ, ડીઈઓ, એએમસીનો મહત્વ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં શાળાઓમાં ફાયર સેફટી, રોડ અકસ્માત સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. આ સેમિનારમાં 1500 એટલે કે 1500થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા. શાળા સંચાલક, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોની સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી, સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં રેત ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે આ ખનન માફિયાઓ વિરુદ્ધ સ્થાનિકોએ બાયો ચડાવીને ખાણ ખનીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખનન માફિયાઓ દ્વારા મહીસાગર નદીમાં ડ્રિલિંગ કરીને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે નદીમાં પડેલા આ ખાડાઓને તેને લઈ અને નદીમાં સ્નાન માટે આવેલા શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોતને ભેટવાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે આ બધું તંત્રની રહેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા રેત ખનન માફિયાઓ પર રોક લગાવવાને બદલે શ્રદ્ધાળુઓના સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિકો દ્વારા ખનન માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ખાણ ખનીજ વિભાગની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અહીંથી ગામમાંથી હવે રેતી ભરેલું એક પણ ડમ્ફર નીકળે નહીં, બરાબર ને? ડમ્ફર નીકળશે કાયદેસરની કાર્યવાહી પબ્લિક કરશે અને આ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અહીંયા આગળ, અને એ સિવાય બી બંધ નહીં થાય તો આંદોલન કરીશું, બરાબર છે? આ અમારી માંગણી છે કે રેતી ખનનવાળા નદીની અંદર હોડીઓ મૂકી અને રેતીનું ખનન કરે, એટલે હોડી મૂકીને પેલું મશીન મૂકીએ એટલે ઊંડા ખાડા પડી જાય. ઊંડા ખાડા પડે એટલે કોઈ બિચારો નાવા ગયો હોય ને પગ લપસે એટલે મરી જાય. રેતી કાઢવાવાળાને વારંવાર કહી શકીએ, પછી અમે ખનીજમાં જાણ કરેલી છે. ખનીજવાળાને કહીએ, ખનીજવાળા ગાડી લઈને આવે છે, એમની જોડે 4-5 ગાડીઓ હોય છે, એમની બધી રસ્તામાં પાછા વળી જાય છે. અહીં કોઈ અમારું કોઈ સાંભળવા કોઈ તૈયાર નહીં, તો અમારે શું કરવું? આનું અહીં આગળ આ ખાડા કરે છે, ખાડા કરે એમાં આ ડૂબવાની શક્યતા છે. અત્યારે માતાજીને નાવા આવે છે, લોકો નાહવાના પાછા જાય છે. પોલીસ મૂકેલી છે, પોલીસ તો કાયદેસર એમનો કાયદો કરવાની જ છે. જી, વ્યારાખાડીમાં કોઈ પણ પ્રકારની લીઝ કે બ્લોક મંજૂર કરવામાં આવેલ નથી, પરંતુ વ્યારાખાડીના સામેની સાઈડ વડોદરા જિલ્લામાં અમુક લીઝો આવેલ છે એવું મારા ધ્યાને આવેલ છે. હમણાં અમને સરપંચનો ફોન આવ્યો એટલે અમે જે વડોદરાના ભૂસ્તર શાસ્ત્રી મેડમ છે એમની પાસે વાત કરેલ છે. એમને જણાવ્યા મુજબ એમની ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં જે બી જો કોઈ ગેરકાયદેસર ખનન હશે તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું એમને જણાવેલ છે. તો આ જ રીતે વિરમગામના હાંસલપુર ગામમાં આવેલા શૈરેશ્વર તળાવમાંથી ગેરકાયદે માટી ખનન કરતા ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી. શૈરેશ્વર તળાવ ખાતે મંજૂરી વગર સુફલામ સુજલામ યોજનાના નામે ગેરકાયદે ખનન ચાલતું હતું. બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને 3 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત આશરે કુલ 92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આણંદના વહેરાખાડી પાસે ગ્રામજનોએ હોબાળો બોલાવ્યો છે. મહી નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનનો વિરોધ કર્યો છે. ગ્રામજનોએ વહેરાખાડી નજીક કર્યો હતો આ વિરોધ, જ્યાં ગેરકાયદે રેતી ખનનથી નદીમાં ઊંડા ખાડા પડી રહ્યા છે. ગેરકાયદે રેતી ખનન બંધ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે. ત્યારે ભરૂચમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયો. એસીબીએ કસ્ટમ ઇન્સ્પેક્ટરને 40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. દહેજ સેઝમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયા છે. કોન્ટ્રાક્ટરનો સામાન બહાર લઈ જવા માટે તેઓએ લાંચ માંગી હતી. તો બિલોડામાંથી આઉટસોર્સિંગ કર્મી લાંચ લેતા ઝડપાયો. આઉટસોર્સિંગ કર્મી ₹400ની લાંચ લેતા ઝડપાયો.
ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી અને તેને ઝડપી પાડ્યો છે. એસીબીએ કૌશિક પટેલની હાલ તો ધરપકડ કરી લીધી છે, જો કે તેની EWS સર્ટિફિકેટ કાઢવા માટે લાંચ માંગી હતી. તો સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત સીપીએ SA દેસાઈને સસ્પેન્ડ કરી દીધા છે. ફરજ દરમિયાન બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સે એક રેડ પાડી હતી. સ્ટેટ વિજિલન્સે ઝડપ્યું હતું આખું જુગારધામ, જેના કારણે હાલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈને. તો જૂનાગઢ શહેરમાં NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને મારવાના બનાવમાં પોલીસે હવે આરોપી ગણેશને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ સહિત 8 શખ્સોની અત્યાર સુધી ધરપકડ કરી લેવાઈ છે. હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક, ગુનાહિત કાવતરાની કલમોનો ઉમેરો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહિતની માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમેલન યોજ્યું હતું, જેને પગલે આખું ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. ત્યારે આ સમગ્ર મામલે દલિત સમાજ આરોપ લગાવી રહ્યું છે કે પોલીસ ગણેશ ગોંડલના માતા પિતાના દબાણમાં કામ કરી રહી છે. દલિત સમાજે માંગ કરી છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને 6 મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તો થોડા સમય પહેલા જૂનાગઢમાં NSUIના એક વ્યક્તિને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ઢોર મારવાનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગણેશ જાડેજાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ગણેશને કસ્ટડીમાં લીધો ત્યારબાદ વિરોધ જોવા મળ્યો હતો. ગણેશ જાડેજાના વિરોધમાં ગોંડલમાં મહારેલી યોજવામાં આવી હતી અને સમગ્ર ગોંડલ એટલે કે જે ભારતનું સૌથી મોટું પોર્ટ છે તે આખા એક દિવસ માટે બંધ રહ્યું હતું. ત્યારે તેની દબંગાઈ વિરુદ્ધ આજ રોજ મોટી રેલી કાઢવામાં આવી હતી અને મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને સાથે જ દલિત સમાજે માંગ કરી છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને 6 મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. મારી સરકાર શ્રી પાસે એ માંગ છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે. અમને સરકાર શ્રી તરફથી સંજયભાઈ પંડિત જે વકીલ છે અમને એની નિમણૂક કરવામાં આવે અને 6 મહિનાની અંદર જ્યારે ગુજરાત સરકાર એવી વાતો કરશે ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, તો એ વિકસિત થઈ અને ગતિશીલ થઈને બતાવે. 6 મહિનાની અંદર ગણેશ જાડેજા અને ગણેશ જાડેજાની ગુંડા ટોળકી સામે આજીવન કારાવાસની સજા આપે 6 મહિનામાં કેસ પૂરો કરવામાં આવે અને જયરાજસિંહ જાડેજાને 120B માં ફીટ કરવામાં આવે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. અમુક જે આવાળા તત્વો છે, આવાળા તત્વોની જે દબંગગીરી છે એ દબંગગીરી સામે એક રોષ ઠાલવવા માટે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે આજે આ એક હિંમત દાખવી છે. જયરાજસિંહના પરિવાર દ્વારા જે પ્રતાડિત લોકો થયા છે એને પણ અમે બોલાવ્યા છે. એ લોકો એની આપવીતી કહે છે. તમે સત્તાના સ્થાને હો, ધારાસભ્ય તરીકે ચૂંટાવો કે નેતા તરીકે ચૂંટાયા પછી તમે જ્યારે સામાન્ય લોકો ઉપર જેને મતથી ચૂંટાઈને તમે રાજા બનો છો એ લોકો ઉપર જ્યારે તમે અત્યાચાર કરો ત્યારે એ ન્યાયની કોની પાસે અપેક્ષા રાખે? આજ સુધી આ પરિવાર અમે એક FIR નથી થઈ. નવાઈની વાત એ છે. હું જુનાગઢ પોલીસને ધન્યવાદ 100% આપીશ. એને FIR લીધી, અમારી વાત સાંભળી અને ખરેખર અમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સરકારની સામે આજે જયરાજસિંહનો સાચો ચહેરો રજૂ કરી દેવાનો છે કે તમારા ધારાસભ્ય શ્રી છે એનું ઓરિજિનલ રૂપ શું છે એ અમે આજે સરકાર સામે રજૂ કરવાના છીએ. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજસેલના પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ સામે ગુનો નોંધાયો છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. કેપ્ટન તરીકે ફરજ બજાવતા શ્રી અજય ચૌહાણ તેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને જે સરકારી એરક્રાફ્ટ છે એ પોતાના કુટુંબીજનોના ઉડ્ડયન માટે એટલે કે અંગત ઉપયોગ માટે વાપરેલાનું અને આ ઉપરાંત અન્ય આર્થિક ગેરરીતિઓ કરેલાની બાબત ધ્યાને આવેલી તમામ બાબતો મળી અને 72,93,000 જેટલા રકમનો તેઓએ ભ્રષ્ટાચાર આચરેલાનું હાલ જાણવા મળેલ છે. આ અંગેની વધુ તપાસ ચાલી રહેલ છે.
તો વિંછિયાના વેરાવળ ગામમાં સરપંચના પિતા પર હુમલો કરવામાં આવ્યો. જયંતિભાઈ ગોહિલ પર 2 લોકોએ જીવલેણ હુમલો કર્યો છે. ઉપસરપંચ અને સભ્યોએ સાથે મળીને હુમલો કર્યો. સરપંચને માથામાં અને હાથ પર ઈજાઓ પણ પહોંચી છે. સરપંચને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી અને પોલીસ આગળની તપાસ ધરી રહી છે.